અરવલ્લી જિલ્લાના 3 લોકો પ્લેનમાં હતા સવાર। મોડાસા શહેરની 35 વર્ષીય નુસ્તર જહાં ખેરા હતા સવાર। 1 મહિના પહેલા આવ્યા હતા મોડાસાના ખંભીરસરની જયશ્રીબેન પટેલ પણ હતા સવાર। જયશ્રીબેનના 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન। લંડનમાં રહેતા પતિ પાસે જતા હતા। જયશ્રીબેન બાયડના કૈલાસબેન પટેલ પણ હતા પ્લેનમાં સવાર। ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાસબેન જતા હતા લંડન। લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા કૈલાસબેન। ત્રણેય મુસાફરોના પરિવારજનો ચિંતામાં છે। પરિવારજનો અમદાવાદ સિવિલ જવા રવાના થયા હતા। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી અને હાલ અત્યારે ખાનજી પાર્કમાં મારા મોટા બેનના મકાનની સામે ઊભો છું અને અમારી ભાણેજ જે હતી લંડનથી એમના સાસુ સસરા અને એમના બ્રધરને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા 1.5 માસથી। અને એ સાસુ સસરા અને ભાઈ બધા હજમાં ગયા। એ પછી એમની રવાનગી લંડન જવા માટેની થઈ। એમના હસબન્ડ લંડનમાં છે હાલ। અને સવારે 7:30 વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને 1:30 વાગે ફ્લાઇટમાં બેઠ્યા અને ત્યાંથી એવા સમાચાર આવ્યા એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ જ અમને જાણ કરી કે જે પ્લેન ઉપડ્યું એ પ્લેન ત્યાંથી 1 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી ભાણેજ છે। હવે સમાચાર એવા કોઈ ઠોસ મળતા નથી અમને। કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી, કોઈ જાણ નથી થઈ અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપાયર થઈ ગઈ છે કે ઇન્જર્ડ છે। હવે અમે બધા દિલગીર છીએ અહીંયા ને બધા કુટુંબીજનો બહુ લાચાર તરીકે બેઠા છીએ। બેનનું શું નામ હતું અને કેટલા સમયથી લંડન રહેતા? નુસરત જહાં જેથરા, નુસરત જહાં યુસુફભાઈ જેથરા દીકરીનું નામ હતું અને છેલ્લા 5 વર્ષથી એમના હસબન્ડ જોડે લંડનમાં રહેતા હતા। ત્યાં સર્વિસ કરે છે એમના હસબન્ડ। તમને જાણ કીધી હતી? અમને જાણ તો એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ અમને જાણ કરી કે અહીંથી પ્લેન જે ઉપડ્યું એ પ્લેન 1 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે। અત્યારે શું સમાચાર છે? અત્યારે કોઈ સમાચાર નથી। બધા સિવિલ હોસ્પિટલમાં મારા સગા સંબંધીઓ ગયા છે। સિવિલ હોસ્પિટલમાં એમને અંદર એન્ટ્રી નથી।